દાદાજીનું એક સૂત્ર છે ને કે વધારે સુવાથી આત્માને કોથળામાં પૂર્યો બરાબર છે. તે જ તો બધું સુવાનું બહુ આવે તેને કરવાનું સારામાં સારી રીતે સુવો. આ જ્ઞાન ન મળે ને પણ હું શુદ્ધાત્મા છું એ ધ્યાન કરતા સોઈ જાઓ. ધ્યાન કરતા પૂરા સોઈ જાઓ. એ અજ્ઞાની માટે કહેલું છે. કોના માટે કહેલું છે? અજ્ઞાની માટે. અજ્ઞાની માટે. જેને પોતે ખરેખર કોણ છે એનું ભાન નથી અને હું જ સૂઈ જાઉં છું એ માન્યતા સાથે એ સૂઈ જાય છે. માટે એને આત્મા કોથળાની અંદર પૂરી દીધો છે. લાકડા જેવો થઈ જાય. ભૂતગલનો સ્વભાવ છે વર્ક કરવું અને રેસ્ટ. અને કોઈ પણ સારામાં સારી પ્રવૃત્તિ કાર્ય એ રેસ્ટ વગર ક્યારેય બરાબર બનતું નથી. રેસ્ટ ઇઝ ધ બેઝિસ ઓફ એક્ટિવિટી. જેમ તીર માણસ ચલાવે છે, જોયું હશે. તીર જ્યારે છોડે છે ત્યારે કઈ શું કરે છે? પહેલા મોકલવાનું આગળ છે, પાછળ શું કરો? ખેંચે છે. આગળ ખેંચવું છે ને. તીર મોકલવાનું છે આગળ, તો એને આગળ ખેંચવું જોઈએ કે પાછળ ખેંચવું જોઈએ? પણ કરે છે શું? એ પાછળ ખેંચે છે. એ રેસ્ટ છે. રેસ્ટ ફૂલ એલર્ટનેસ કહેવાય છે. શું કહેવાય છે? રેસ્ટ ફૂલ એલર્ટનેસ. એના ધ્યેયને વિંધવા માટે એ તીર એલર્ટ છે, પણ અત્યારે રેસ્ટમાં છે. અને જેટલું પાછું ખેંચવા માંગે એટલું સડસડાટથી આગળ જાય છે. એનું જે લક્ષ્ય છે એને લીધે રાખે છે. એટલે આપણે રાત્રે સૂતી વખતે નિધિધ્યાસન એ ચૂકવવું જોઈએ નહીં. પણ દિવસમાં બી આપણને જે સુઈ જઈએ પછી સવારમાં બી મોડા ઉઠી જઈએ કે સવારે કેટલું સુવાનું અને જેટલું જરૂર હોય એટલું તે ઊંઘ આવે પ્રમાણે હોય તો ઊંઘ આવે તો બહુ માંગો છે. પણ તો એટલે દાદાજી ટાઈમ ના આપણે શુદ્ધ તમારા માટે નથી સુવામાં ગયું શું એમ થતું એટલે એવું ગભરાવો નહીં તમે. બરાબર. ગભરાવો. એટલે આપણે સૂત્ર ભલે દાદા ભગવાનનું છે, પણ એ કઈ અપેક્ષાએ કહેવામાં આવેલું છે એ આપણે નહીં સમજવાને કારણે આપણે આપણા પોતા પર રહી લઈએ છીએ. હવે એક બાજુ ઊંઘ આવતી, અને જો રેસ્ટ નહીં લો તો જે કાર્ય કરવાનું છે એ બરાબર નહીં થાય. અને ધ્યાન ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ રહ્યો છે. ત્યાં એક નિકાલ રહ્યો છે. ગમે એવી ઇન્ટરેસ્ટ વાળી વસ્તુ હોય પણ તમે થાકેલા છો, ઊંઘ આવે છે અથવા તમારે આરામ કરવો છે અને તમે જો એનો આરામ બોડીને પૂરેપૂરતો નહીં આપો તો તમારા કામમાં તમને એટલો ઇન્ટરેસ્ટ નહીં રહે. સવારના નીકળ્યા હોય, તાજમહલ જોવા માટે નાસ્તો કર્યો ના હોય, ચાય ના પીધી હોય, બપોરે જમ્યા ના હોય, તમે તો જુઓ તાજમહલ. હું તાજમહલ એ હારો દેખાશે કેમ? અંદર
સ્વામીના કોઈ પણ વચનોને એને જડતાપૂર્વક નથી સમજવાના, એને વિવેકપૂર્વક અને જાગૃતિપૂર્વક એનો અમલ કરવાનો છે. આપણે એક જ વસ્તુ સમજવાની, અત્યારે આરામ કરવો છે, બસ. શરીર વર્ક નથી આપતું અથવા કામમાં ચિત્ત નથી રહેતું, તો તમે 1 કલાક ખાલી રિલેક્સ થશો ને, આરામ કરશો, તો તમે 5-6 કલાક બીજું કાર્ય કરવાની એનર્જી તમારી અંદર આવશે. એટલે મહાત્માઓની જે દશા છે એ રેસ્ટફુલ એલર્ટનેસ. આવી ગયો એટલે ગભરાવાનું નહીં, શાંતિથી સુઈ જવાનું. એ દાદા ભગવાનનું નિરાશન કરતા રહે છે, જબરદસ્ત શક્તિ મળશે. અને અમે પણ એ જ કરીએ છીએ. પછી આટલા વાગ્યા છે ને આટલા વાગ્યા છે કશું નહીં જોવાનું. અને શરીર થાકેલું હોય એટલે એની મેળે ઊંઘ લઈ જ લે. ભૂતગલનો સ્વભાવ છે, ભૂતગલનો સ્વભાવ છે. સારું કે આ પૂછ્યું, બધું ક્લિયર થયું ને. જ્ઞાની પણ સારી રીતે ઊંઘે છે. આપણને એમ લાગે કે ઊંઘતા ના, કારણ કે પોતે અંદર જાગૃત છે. કારણ કે ભૂતગલ તો કોઈનું પણ હોય, ભૂતગલ તો ભૂતગલના સ્વભાવમાં હોય ને, અને આત્મા આત્માના સ્વભાવમાં હોય. જ્ઞાની થયા તો ઠંડી ના લાગે કે ગરમી ના લાગે, એવું આપણને ઠંડી લાગે, ગરમી લાગે, પણ એ અસરમાં નથી. જ્ઞાની એ અસરમાં નથી, અસરથી મુક્ત છે, માટે જ મુક્ત પુરુષ છે. સંયોગોની અસરથી જે મુક્ત છે એ મુક્ત પુરુષ છે. અને એ સમજ આપણને આપેલી છે. ચાલો બીજી વાત હોય, પૂછો બધા, પૂછું તો બધાય ને છે. શરમાય છે, બરાબર છે કે નહીં? વિજ્ઞાન એટલે વિજ્ઞાન એક્ઝેક્ટ, અને એક્ઝેક્ટ સમજાય તો એ અનુભવ થયા વગર રહે જ નહીં. અનુભવ થયા વગર રહે જ નહીં. 2 દિવસ ઊંઘવા ના મળે ને તો જોઈ લીધું તું દશા થાય. તો દાદા ભગવાન આપનો પગલો નહીં કહેતા, શું સેવા કરી રહ્યા છે. મારી જોડે 2 રાત ખાલી જાગવાનું આવે ને, એ જ ઘેર જતો રહે. ઊંઘ વસ્તુ એવી છે, માણસ બધા વગર ચાલી રહે, ઊંઘ વગર ના ચાલે. બાકી દરેકનું પોતાનું. હસમુખાનંદજી જાણવા માંગે છે કે ઊંઘની નોર્માલિટી કેટલી હોવી જોઈએ. તો કે શારીરિક શ્રમ આપણો કેટલો છે એના આધારે એની ઊંઘ રહેલી છે. શારીરિક શ્રમ જો વધારે હોય તો સ્વાભાવિક છે કે એને વધારે રેસ્ટની જરૂર પડશે. માનસિક અમુક વર્ક એવું છે જેમાં ફિઝિકલ નથી તમારે, પણ માનસિક તમારે અંદર એક્ટિવ રહેવું પડે છે. તો એને થોડીક ઊંઘ હોય તો પણ ચાલી જાય, એવું ને. પણ નોર્મલી 5-6 કલાકની ઊંઘ જો એને વ્યવસ્થિત મળી જાય તો સફિશિયન્ટ છે. દરેકનું અલગ અલગ હોય, પણ 56 વર્ષની ઉંમર પછી દિવસે સૂઈ શકાય. તો જે દાદા ભગવાને કહ્યું છે એની વાત હું હોવાની ના પાડતો, એમણે જે અમને કહેલું છે, અને એ પણ આરામ. હવે આ પણ સમજવા જેવું છે.
કરો અને સૂઈ જાઓ એ બેમાં બહુ ભેદ છે. આરામ એટલે રેસ્ટફુલ એલર્ટનેસ, અને સૂઈ ગયા ઊંઘી ગયા એટલે લાકડો. આટલો ભેદ છે. એટલે આંખ બંધ કરીને આમ પથારીમાં ભર્યા હોઈએ પણ અંદર એની કઈ ને કઈ વિધિ, નિધિધ્યાસન, કોઈ સૂત્રનું અંદર એને સમજવાનું એ કઈ ને કઈ અંદર ચાલતું હોય એને આરામ કહેવાય. આરામ એટલે ઊંઘ આવે એટલે બેઠા થઈ જવું, એનું નામ આરામ. ખ્યાલ આવ્યો? પણ આપણે તો બપોરે 2 થી 5 નો શો હોય એટલે શું તમે સુવામાં ટાઈમ જાય છે? ના તો વાંધો નહીં. આપણે જાણી રાખો, આપણે શું કરવા જઈએ છીએ? કોઈ પણ વાત સાંભળી, કોઈ પણ વાત વાંચી એટલે તરત એ કરવા જઈએ છીએ. એને સમજવાનું છે. કહેવા શું માંગે છે કે આત્માના સુખની અનુભૂતિ અંદરથી જેમ જેમ વધતી જશે એમ એમ બહારનું સુખ, ઉદ્ગલનું જે સુખ છે એ એની મેળે ઓછું થતું જશે. એટલે સુવામાં સુખ લાગે છે? બહુ જ. તો કોઈ સૂતો ને જગાડે તારે પેલા ખબર પડે. બહુ તો આપતા પુત્રોને સૌથી વધારે દાદા ભગવાન ભોળ્યા હોય તો તે ઊંઘની બાબતમાં. એ બાબતમાં પછી બધું એનાલિસિસ કરવું પડે. આપણે અંદરથી આપણી રીતે એનાલિસિસ કરવું પડે કે ઊંઘ એ પરિણામ છે. ઊંઘ એ શું છે? પરિણામ છે. અને પૂતગલની જરૂરિયાત પણ છે અને પૂતગલનું સુખ પણ છે. પછી આપણે એનાલિસિસ કરીએ એનાથી આખો આપણને ખ્યાલ આવે. એટલે એનું ડિરેક્ટ કનેક્શન આહાર સાથે છે. એટલે એ આખું વિજ્ઞાન આપણા સમજમાં આવવું જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ જોયો, આપણે ઘરની અંદર કંઈ પણ નુકસાન થાય છે અને એ નુકસાન થયું એ ખબર પડી પછી એ નુકસાન ના થાય, અથવા એવા કયા કારણો છે જેને અંદર નુકસાન થાય છે, તો આપણે એને અટકાવવાના પ્રયત્ન કરીએ છીએ ને. અટકાવવાનો પ્રયત્ન કરીએ છીએ ને. આટલું બધું બિલ આવ્યું ઇલેક્ટ્રિકનું. પેલા કે રોજ 8 કલાક એસી ચાલુ કરો તો બિલ જ આવે ને. પછી આપણે કોઈ એડજસ્ટમેન્ટ નહીં ને. આ તો મેં એક્ઝામ્પલ આપ્યો. એવી રીતે એનું ડિરેક્ટ કનેક્શન આહાર સાથે છે. અને આપણે સૂક્ષ્મ આહાર કરતા સ્થૂળ આહાર વધારે હોય છે. તો મારવાડી ને બસ તો કોઈ પૂછવાનું શું? મારવાડી તો મુસાફરી હોય ને તો પહેલા નાસ્તાના ડબ્બા તૈયાર કરે, બેગ પછી તૈયાર કરવાની. કેમ? આપણે લાગે કે આખું ઘર લઈને આવ્યા છે. તો જોઉં છું ઘણી વાર જોધપુર થી આવતા હોઈએ ને અમે, એટલે આમાં પ્રકૃતિ છે. આ કોઈ ટીકાના રૂપે કે એના રૂપે વાત નથી કરવા માંગતો. આ તો ક્વેશ્ચન પૂછું તો તું તારું પોતાનું એનાલિસિસ કરીશ ને તો તને ખ્યાલ આવશે. એટલે ઓટોમેટિક પછી ધીમે ધીમે આનો આવશે ને અસર આવશે. જેમ અહીંયા 12:30 વાગે સત્સંગનું સેશન પૂરું થાય
અને પછી 1:30 વાગે તરત બીજું સેશન હોય. હવે શું કરવાનું? એટલે ઓટોમેટિક એની આહાર પર જાગૃતિ આવી જાય, ઓટોમેટિક જ આવી જાય. ભાઈ 1:30 વાગે સત્સંગમાં બેસવાનું છે. પણ એ પ્રયોગ આપણે ફાઇલ ઉપર કરવા પડે. કે ભાઈ બ્રેકફાસ્ટ છે અને જમવાનું છે, એના વચ્ચે કેટલો સમય છે. પોતાનું વાતો આજે આ વાત સાંભળી એટલે ઘરે મનમાં આવી જાય એવું નથી. પ્રયોગ આપણા ફાઇલ નંબર 1 ઉપર પ્રયોગે કરીને આખું એક સેટિંગ થઈ જાય. પછી એટલે પ્રયોગ કરી જોવાનો આપણે. એટલે ઊંઘ એક થાકનું પરિણામ છે અને આહારનું પણ પરિણામ છે. તો ઉપવાસ કરી દો, જો એ દિવસે તને ખ્યાલ આવશે. બહુ સરસ વાત છે ને. આપણે બધાએ આહાર સંબંધી જે જાગૃતિ છે એ જેટલું આપણને સમજાતું જશે તો જાગૃતિ રાખવી નહીં પડે, જાગૃતિ રહેશે. માટે હું દરેકને સાફ કહ્યું ને, અને દરેકનું અલગ અલગ હોય. આપણે તો શું કરીએ છીએ, ઓછું ખાવું હોય હું દરેક કહીએ છીએ ના. એનું મન સાથે કનેક્શન છે. અને મનનો ધર્મ છે કે તમને એકદમ ટોપ ઉપર લઈ જવા. શું છે? મનને ટોપ ઉપર લઈ જવાય. ઉપવાસ કરવો એ સહેલું છે, પણ જમવા બેસીએ ત્યારે ઉમોદરી એ અઘરું છે. બધી બહાર મૂકવો એ સહેલું છે. અને એ મારવાડી શેઠો ને સરસ. એટલે બધું જાણી રાખવાનું. આ એટલે દાદાએ કહેલું સ્ત્રી કરતા પણ અહિતકારી ઊંઘ છે. પુરુષને સ્ત્રી જેટલું અહિત નથી કરતી, એનાથી વધારે ઊંઘ એનું અહિત કરે છે. એ વ્યૂ પોઈન્ટથી પણ આ વસ્તુ આપણે સમજી રાખવી. કારણ કે પૂતગલનું સુખ છે, પહેલામાં પહેલું પૂતગલનું સુખ જો હોય તો એ ઊંઘ છે. સ્ત્રી પુરુષ તો એના પછીનું, અને ત્રીજું પછી લક્ષ્મી. પણ એ પ્રયોગે કરીને આવે, ધીરે ધીરે પ્રયોગે કરીને એકવાર સેટ થઈ જાય ને પછી એ સુખનો તમને અનુભવ આવે ને, ગુણોદરી તપનું પણ એક સુખ આવે. જેમ વધારે જમીએ એનું પણ એક સુખ છે, વધારે જમીએ ને એનું પણ એક સુખ છે. અને ગુણોદરી તપનું પણ એક સુખ છે. એ ગુણોદરી તપના સુખનો જ્યારે અનુભવ થાય પછી એની જે આહાર સંજ્ઞા છે એ આહાર સંજ્ઞા મોળી પડવા લાગે. મોળી પડે, એનો રસ જતો રહે. દાદા ભગવાન કહેતા જમવાનું અમને બોજા જેવું લાગે છે.
શું કહેતા? બોજા જેવું લાગે છે. અને આપણને ઘણે ટાઈમ નાસ્તા જોઈએ, બધું બધું ખાઈ જ છે ને, આખો દિવસ એમાં જાય છે આખો દિવસ. આ ખરી વાત છે. આવું છે. આ સાથે હશે કે નહીં કનેક્શન? છે ને? છે. આપણે ઊંઘ ઓછી કરવા જઈએ છીએ, પણ એ શેની સાથે કનેક્ટેડ છે? એ પ્રમાણમાં આવશે તો પછી એનું રિઝલ્ટ આવશે. હા, બપોરની ઊંઘનો આપણે આહાર સાથે કરી શકીએ, પણ સવારમાં બી કે ઘણીવાર વિચાર એમ થાય કે વહેલા ઉઠીને ચરણ વિધિ કરશે, આંખ બી ખુલતી હોય 4:30 એકવાર એમ થાય કે પાછો એટલો આડે થાય કે તરત સૂઈ જઈએ. આપણે એટલે રાતે કેટલા વાગે સૂઈ જઈએ? 12 વાગે જાય છે, 11:30 તમે વાગે. 4 વાગે કઈ રીતે ઉઠાતો હોય? ઊંઘ જ નથી આવતી રાતના. જમવાનું ક્યારે? જમવાનું 8:30 વાગે થઈ જાય, 8, 8:30 રાતના. આપણે એક સાયન્સ સમજવા જેવું છે કે આપણે આહાર લીધો એટલે તમે શરીરને કામ આપ્યું. તમે 9 વાગે જમ્યા અને 10 વાગે કે 10:30 વાગે એક બાજુ ઊંઘવા જાવ છો. ઘણા તો જમીન તરત જ ઊંઘવા જાય, એવું પણ બને. એટલે એને પૂરો રેસ્ટ નથી મળતો બોડીને. કારણ કે એક બાજુ તમે વર્ક આપ્યું છે, એક બાજુ તમે રેસ્ટ લેવા જાઓ છો. એટલે તમે સવારે જાગશો તો પણ તમે પથારીમાંથી ઊભા નહીં થઈ શકો. હા, એ જ છે. કારણ કે તમને રેસ્ટ નથી મળ્યો. અને અહીંયા ચોવિયારનું સાયન્સ રહેલું છે. ચોવિયારનું જે સાયન્સ છે એ ખાલી તમે 6 વાગ્યા પહેલા જમી લીધું એટલે ચોવિયાર થઈ ગયો એનું નથી. એનું કનેક્શન શુદ્ધાત્માના ધ્યાન કરતા કરતા તમે મુક્તતાથી સૂઈ શકો એના માટે ચોવિયાર છે. કારણ કે તમે 6 વાગે જમ્યા તો 9 વાગ્યા સુધીમાં બોડીને તમે જે વર્ક આપેલું છે એ પૂરું થઈ ગયું. અને જ્યારે વ્યક્તિનું વર્ક પૂરું થઈ જાય છે ત્યારે જ એને સારામાં સારો રેસ્ટ હોય. એક બાજુ કામ પડ્યું હોય 4 અને તમે સુવા જાઓ તો એ ના મેળ પડે, પેલું કામ જ દેખાય અને એ કામ જ તમને ઊંઘવા નહીં દે. એટલે આખો સાયન્સ સારા એવું છે. અને કદાચ જમવું પડે 9 વાગે તો પછી ત્યાં પણ એક વિવેક હોય. આપણે વિવેક હોય. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હે દાદા ભગવાન, અમને
સમજાય જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એવી